ટીપી રોડ ઉપર ગેરકાયદેસર દબાણ કરી મૃત જાનવરોના હાડકાઓનો સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 8ને જોડતા ટીપી રોડ ઉપર ગેરકાયદેસર દબાણ કરી મૃત જાનવરો લાવી હાડકાઓનો સંગ્રહ કરી તેમજ તેનો વ્યવસાય કરી લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, એ ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। સાથે જ ટીપી રોડ ઉપર દબાણ કરી મોબાઈલના ટાવર લગાડવામાં આવતા હોવાના પણ આક્ષેપ કરાયા છે। આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ આજરોજ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ સલમાન અમીન છે। હું મોજેગામ ડુંગળીમાં રહું છું અને વોર્ડ નંબર 8 અને વોર્ડ નંબર 2ના વચ્ચે એક રોડ લાગે છે જે 18 મીટરનો ડીપીનો રોડ છે। જે ડીપીના રોડને અડીને બિલકુલ દબાણ કહી શકાય એ રીતે ઝૂંપડી બાંધીને જાનવરોના હાડકાઓ જાનવરો કાપવામાં આવે છે અને ત્યાં હાડકાનો શું વ્યવસાય થાય છે એ ખબર નથી અને ગેરકાયદેસર રીતે એને કબજો કરીને ઝૂંપડાઓ બાંધીને 18 મીટરનો ડીપીનો રસ્તો બંધ કરેલો છે। જે આવનારા સમયમાં મંબતપુરાથી ઢાલ ચોકીનો જે બ્રિજ બનશે તો એનો મુખ્ય ટ્રાફિક રસ્તો ત્યાંથી જ વળવામાં આવશે અને આને જો આજે તાત્કાલિક ધોરણે આની ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ લોકો વધુ પ્રમાણમાં પણ દબાણ કરશે અને વધુ પ્રમાણમાં પણ પ્રજાને જોખમાય એ રીતના કામ કરશે અને જે રીતના દુર્ગંધ મારે છે હાડકાઓ એ રીતના આજુબાજુના રહેવાસીઓને એટલી હાલાકીનો સામનો કરવો પડે છે અને ત્યાં રોડને અડીને જ એક ટાવરનો થાંભલો લગાડવામાં આવે છે। એ ટાવરનો થાંભલો પહેલાં તો પ્રશ્ન એ છે કે ત્યાં 18 મીટરનો રસ્તો કાગળ ઉપર બતાવે છે તો એ રસ્તાની ઉપર છે કે નથી એ તપાસ કરવામાં આવે અને ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પાર્ટ 2 સ્કીમ ટાઉન પ્લાનિંગના અંદર જે 1985-1996માં મંજૂર કરવામાં ટાઉન પ્લાનિંગ કરવામાં આવેલું હતું જેના રોડ રસ્તાઓ આજ સુધી ખોલવામાં નથી આવ્યા। જે રસ્તાઓ ખોલવામાં આવે જેથી કરીને ભરૂચ જિલ્લાનો ટ્રાફિકની સમસ્યાનો સમાધાન થઈ શકે અને એનો ઉકેલ લાવી શકે એ અનુસંધાને અમે આજ રોજ ભરૂચ કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સાહેબને રજૂઆત લેખિત અને મૌખિકમાં કરી છે અને અમે આશા રાખીએ છીએ કે તત્કાલ ધોરણે આની કાર્યવાહી કરી આની પર પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી दाखिलो बेसारे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।